જય માતાજી મિત્રો. મિત્રો, દુહો છે ને કે જનની જણે તો ભક્ત જણે, કાં દાતા કાં શૂર, નહીંતર રેજો વાંઝણા, તમારો મત ગમાવજો નૂર. મિત્રો, આપણી આજુબાજુ કેવા કેવા માણસો પાકી ગયા, કેવા શૂરવીર, કેવા બુદ્ધિજીવી, કેવા ડાયા, કેવા દાતાર, ઘણા બધા આવા ગુણિયલ માણસો. અને દરેક માણસમાં ઈશ્વર ગમે એટલા અવગુણમાં આવ્યા હોય પણ એકાદો ગુણે હોય, અને હજારો ગુણથી ભરેલો હોય તો એકાદો અવગણી હોય. આ બધી કુદરતની રચના. એમાં કેટલાય શક્તિશાળીઓ, એ શક્તિશાળીઓમાંના એક એવા શ્રી ભાખરજી ચારણ મેહડુ શાખાના, એમની મારે થોડીક આજે એમની હિંમત વિશેની વાત કરવી છે આપણે. કારણ કે જૂની વાતો આપણે કરતા આવ્યા છીએ. મિત્રો, ભાખરજી મેહડુ અમારો તો એમની સાથે એક બે સંબંધો બીજાય ખરા. ભાખરજી મેહડુનું જન્મસ્થાન ગામ ડીંડસી, વાધળાઈ, રાઠી, ભીમાવીરી, મૈયાકી ઢાણી, આ બાજુના ગામડા બધામાં ચારણ વસે. એક વખત એક ખુમદાન કરીને ભીમાવેરીના બારઠ, એક ખુમદાન ઘોડી ઉપર સવાર થઈ અને ડીંડસી ગામમાં ભાખરજીના મહેમાન થયા. ભાખરજી એમને મળ્યા, આદર સત્કાર કર્યો, ઘણા દિવસે આવેલા. એટલે ઘોડી બારે સીમમાં ચરવા જાય ને એને ઢાળી કહેવાય. એટલે મહેમાનને કહ્યું, તમે આરામ કરો, હું ઘોડી ઢાળી આવું. ઘોડીને સીમાડામાં મૂકી અને ભાખરજી મહેમાન પાસે આવ્યા. બંને જણા વાતોએ વળગ્યા, અલક મલકની વાતો. ગામમાંથી બીજા પણ માણસો એમની ડાયરો સાંભળવા આવ્યા. અને 4-6 કલાક પછી ભાખરજીને એમ કે હવે ઘોડી લઈ આવું. કારણ કે સવારમાં વહેલી ઘોડી ઢાળેલી. જ્યાં ઘોડી લેવા ગયા ત્યાં તો પગ જોયા, કોઈ ઘોડીને ચોર લઈને ગયેલો. પણ ચોરને નીકળે થોડી જ વાર થઈ હશે. ભાખરજી ઘરે ના આવ્યા અને ઘોડીની પાછળ નીકળી ગયા. ઘોડીની પાછળ નીકળ્યા, એના પગ લીધા, પગો પગ. પણ ભાખરજીને જેને જોયા હશે એને ખબર, એ 6.5 ફૂટ 7 ફૂટ તો એમની લંબાઈ, અને એમની ધોલ આપણે કહીએ ને થપાટ, એ થપાટ જેવો તેઓ ઝાલી ન કે પાડી દે સાહેબ. અને પાછા જીગરના પણ બુલંદ. હવે ઘોડીનો જે ચોર હતો એ ચોરના ગામનું નામ ગુંગળી. એ ગુંગળીનો ચોર અને ઘોડી ઉપર સવાર થયેલો, એટલે ઘોડી કોઈ ધીરે તો હાલી નહીં હોય. એનું ક્યાં પેટ બળતું હતું કે ઘોડીને આપણે તકલીફ નથી દેવી. અને ઘોડીની પાછળ આ ભાખરજી થયા. માણસો તો એ પલ્લો ઘણો કહે છે, પણ 30-35 કિલોમીટર તો હશે જ. ડીંડસી અને ગુંગળી ગામ. જોકે ગુંગળી ગામ પણ પાકિસ્તાનનો જ.
રાજસ્થાન બોર્ડરની બિલકુલ બાખાસરની બાજુમાં, આ બાજુ ભારતીય સરહદને આ બાજુ પાકિસ્તાનનું છેલ્લું ગામ ગુંગળી. હવે ચોર જે છે એ ઘોડીને ખંધામાં બાંધી અને હાથ પગ ધોવા માટે જ્યાં ઘરે ગયો ત્યાં ઝાંપા પાસે ભાખરજી અવાજ દીધો, એ ભાઈ કોણ છે, જરા ઝાંપો ખોલ. ચોરને ખબર પડી કે ઘોડીનો માલિક આવી ગયો. એટલે પોતાની ઘરવાળીને કીધું કે હું જાઉં છું સીમાડા ઓલી ઝાડીમાં હંતાઈ જાઉં, આ ઘોડી લઈને પાછો જતો રહે એટલે મને તેડવા આવજે. ત્યાં સુધી આપણે હું એની ઝડપ ઝાલી શકીશ નહીં. આ માણસ, આ એનો ગજો, આ એનો શરીર, હું એને પૂરે નહીં પડું. અને ઘોડીને 2 પાયલી જોગાણ દેજે, થાકીને આવી છે. મિત્રો, એ ભાગતે ભાખરજીને કહ્યું કે આ ઊભી ઘોડી લઈ જાઓ, હું ભાગી જાઉં છું. અને ભાખરજી પાણી પી એ જોગાણ ચારી અને પાછા ઘોડીએ ચડ્યા. એટલે વાળુટાણે પાછા ડીંડસી ગામે આવી ગયા. મિત્રો, કેટલી હિંમત, કેટલી તાકાત અને કેટલો જીગર. એટલે કોઈ કવિએ જે કહ્યું છે કે જનની જણે તો ભક્ત જણ, કા દાતા કુશૂર, નહીંતર રહેજો વાંઝણા, મત ગમાવશો નૂર. મિત્રો હતા ને હિંમતવાળા, બુલંદ જીગરના માલિક. તો ફરી કોઈક બીજી વાતમાં મળશું. ત્યાં સુધી જય માતાજી.